રાજકોટમાં આરએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નાના મવા રોડ પર 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરવામાં આવ્યો છે. નવ સ્ક્વેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝિટ જપ્ત કરાઈ છે. પ્લોટમાં લિટિગેશન આવતા બિલ્ડરે રૂપિયા ભર્યા નહોતા, ત્યારે નવ સ્ક્વેર બિલ્ડરોની 18 કરોડની ડિપોઝિટ હાલ જપ્ત કરી દેવામાં આવે છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં આરએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નાના મવા રોડ પર 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરાયો છે. શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને એમાં ખૂબ જ મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો. નાના મવા રોડ પર આવેલ 118 કરોડને જે વેચેલો જે પ્લોટ છે તે દરખાસ્તને રદ કરવાની જે વાત છે તે સામે આવી રહી છે. દરખાસ્તની મંજૂરી છે તે રદ કરવામાં આવી. 9 સ્ક્વેર બિલ્ડરની જે 18 કરોડની જે ડિપોઝિટ છે તે જપ્ત કરવામાં આવી છે. પ્લોટમાં લિટિગેશન આવતા બિલ્ડરે રૂપિયા ભર્યા નહોતા. આને જ લઈને જે કહી શકાય કે સ્ટેન્ડિંગમાં આ જે વેચેલો જે પ્લોટ છે તે રદ કરવાની જે દરખાસ્ત હતી તેને મંજૂરી છે તે મળી છે. ચોક્કસથી જે પ્રકારની જે ગયા ફેરે સ્ટેન્ડિંગ જે કમિટીની જે બેઠક મળી હતી એ સ્ટેન્ડિંગમાં ક્યાંક આ મામલો છે તે નહોતો, ક્યાંક દરખાસ્તમાં જે નહોતો સામેલ કરવામાં આવ્યો અને તેને મંજૂરી નહોતી મળી. પણ આ વખતે જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી તેમાં જે 118 કરોડની જે આ પ્લોટ જે વેચવાનો હતો તેની જે દરખાસ્ત મળી હતી તેને મંજૂરી મળી છે. એટલે કે ચોક્કસથી આ જે ડિપોઝિટ છે તે જપ્ત કરવામાં આવી છે. એટલે કે જે 9 સ્ક્વેર બિલ્ડર ની જે 18 કરોડની જે ડિપોઝિટ છે તે રાજકોટ મહાનગરપાલિકાએ જપ્ત કરી છે. જે ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના નાના મવા રોડ પર 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરી દેવાયો છે. 9 સ્ક્વેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝિટ જપ્ત કરાઈ છે. પ્લોટમાં લિટિગેશન આવતા બિલ્ડરે રૂપિયા ભર્યા ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નાના મવા રોડ પરના 118 કરોડનો વેચેલો પ્લોટ રદ કરી દેવામાં આવ્યો છે. આ સાથે 9 સ્ક્વેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝિટ પણ જપ્ત કરાઈ છે.